ધોરણ 9 વિષય વિજ્ઞાન, તેમાં આપણે આજે દેખીએ છીએ ચેપ્ટર 1 આપણી આસપાસના દ્રવ્ય. તો તેનો આપણે 38મો સવાલ, નવનીતનો 38મો સવાલ દેખીએ છીએ કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? તો ઠંડા પાણી ભરેલા ગ્લાસની જગ્યાએ તમે બોટલ બી શબ્દનો ઉપયોગ કરો છો અથવા બીજો કોઈ બી અન્ય શબ્દ હોય તો એની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? તો ધ્યાન આપો છોકરાઓ. ધારો કે આ પાણીનો ગ્લાસ છે, ધરવાનું છે કેમ કે આકૃતિ છે. ઓકે, તો આ પાણીના ગ્લાસમાં આપણે દેખીએ કે બરફ જેવું એકદમ ઠંડુ પાણી ભરેલું છે. તો પછી આપણને જો આ ગ્લાસ કાણો નથી અથવા ગ્લાસમાં કંઈ ખામી નથી, પણ તો પણ અહીં છે ને ટીપા ટીપા દેખાય છે પાણીના. અને પછી થોડી વાર પછી દેખો તો અહીં આટલા ભાગમાં છે ને જમીન પર આટલા ભાગમાં પાણી થોડું ઘણું રેરાયેલું છે. તો આવું કેમ થાય છે? ગ્લાસ તો કાણો છે નથી, તો આવું થાય કેમ? કે કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ એટલે શું? નજર સામે આવવા લાગશે. તો કે કેમ? તો કે કારણ કે હવામાં રહેલા પાણીની બાષ્પની ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે. હવે હવામાં તો આની કરતાં વાત કરીએ તો આની કરતાં ઓછું તાપમાન હશે, આની કરતાં વધારે તાપમાન હશે. કેમ વધારે? કેમ કે અહીં બહુ બરફવાળું પાણી છે જે આપણે ફ્રીજમાંથી તાત્કાલિક કાઢ્યું છે, બરાબર? તો હવામાં જે બી તાપમાન હશે ને તે તાપમાન આપણે પાણીની બાષ્પ છે તે પાણીની બાષ્પ અહીં આગળથી બકા સાદી ભાષામાં અહીં એને કઈ ઉર્જા મળશે? તો કે સિમ્પલ ભાષામાં જો અહીં પાણીની બાષ્પની માત્રા કયા સ્વરૂપમાં છે? તો કે વાયુ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં છે. હા, મેં તમને પહેલાં બી કીધેલું, આ ઘન, આ પ્રવાહી, આ વાયુ. હું ઘનને ગરમી આપું એટલે બરફને શું કરું? ગરમી આપું. તો બરફને ગરમી આપતા પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીને ગરમી આપતા શામાં રૂપાંતર થાય? વાયુને. પણ જો વાયુને હું ઠંડુ આપું છું તો વાયુને ઠંડી આપતા શામાં થશે? પ્રવાહીમાં થશે ને પાછું. તેવી રીતને અહીં આપણી આસપાસ જ છે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવાય? ભેજ કહેવાય. અને તે કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? વાયુ સ્વરૂપમાં હોય. જો હું એને ઠંડક આપું છું, ઠંડક એટલે મતલબ કે અહીં સાદી ભાષામાં અહીં જે પણ એરિયામાં જેટલી પણ ભેજ આવેલી હશે તો તેને ઠંડક આપતા થાય છે શું? કે વાયુને ઠંડી આપતા તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. એટલે કે પાણીમાં રહેલી બાષ્પની જે બી માત્રા છે, જે બી ભેજ છે તેને હું ઠંડક આપું છું તો આટલામથી બગા તે શું થશે? પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થશે. મતલબ કે હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રા અથવા ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે શું થઈ જશે? ઓછી થઈ જશે. ખબર પડે? શું થઈ જશે? ઓછી થઈ જશે. એટલે કે એની ઉર્જા આગળ ઘટી જશે. કેમ? તો કે મેં એને શું આપી છે? ઠંડી આપી છે. મેં કીધું ને સવારે જ મેં તમને ચર્ચા કરેલી, કન્યો મન્યો ગન્યો ઓમિક અને પેલો રુદ્ર, તેની વાર્તા મેં કરાયેલી. શું વાર્તા હતી? કે મેં નીચેથી ગરમ કરું તો તેની કઈ ઉર્જા વધશે? ગતિ ઉર્જા વધશે. હે ને? ગરમી આપું છું, ઉષ્મા ઉર્જા આપું છું તો તેની ગતિ ઉર્જા વધે છે. અણુઓની અંદર ગણોની ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા વધવાને કારણે ગતિ ઉર્જા વધે છે. પણ જો એને ઠંડી આપું તો તેની ગતિ ઉર્જા વધવાની જગ્યાએ ઓછી થશે. કેમ? તો કે જે પહેલાં ગરમ હતું તેની જગ્યાએ હવે ઠંડુ લાગવા માંડ્યું તો તેના કારણે શું થાય છે? ગતિ ઉર્જા ઓછી થઈ જાય છે, બરાબર? કેમ કે ઉષ્મા ઉર્જા ઓછી મળી તો ગતિ ઉર્જા ઓછી થઈ જશે. અહીંયા જ છે કે કારણ કે હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રા અથવા ભેજની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. મેં કીધું ને કે વાયુને તમે ઠંડક આપો, જેમ કે પાણીની બાષ્પની માત્રા એટલે કે ભેજને જે વાતાવરણમાં ભેજ છે તેને તમે ઠંડક આપો તો પ્રવાહી સ્વરૂપમાં થશે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય, જે આપણને પાણીના બૂંદોના સ્વરૂપમાં ગ્લાસમાં કાંટા બોટલમાં તમે દેખો બોટલનું ઢાંકણું ભણે બંધ હોય પણ તો એની આસપાસ પાણી વેડાયેલું હોય. કેમ? કે તે પાણી હવામાં રહેલા પાણીની બાષ્પની માત્રા જ છે. ખબર પડે છે? તો જે આપણને પાણીના બૂંદોના સ્વરૂપમાં દેખાય છે. આ સવાલ સરસ મજાનો છે. સવાલ શું હતો ફરીથી તમને કહી દઉં કે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહાર અથવા બોટલની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે દેખાય છે? બકા ફરીથી 2 માર્કનો પરીક્ષામાં પૂછાઈ શકે એવો સવાલ છે તો ફરજિયાત મોડે કરવાનો રહેશે. ઓકે.